પણ અત્યારે જે નામ છે એમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પોતે આ ટીમમાં છે. બીજા સ્મૃતિ ઈરાની કે જે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ છે, વિનોદ ચાવડે રાષ્ટ્રીય મહામંત્રી છે, હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે અને ઓપી ચૌધરી છત્તીસગઢના મંત્રી છે. ભારતીય જનતા પાર્ટીએ જેન ઝીની ભાષા સમજવા, એમની અપેક્ષાઓ શું છે, એમની ચિંતાઓ શું છે, એ બધી બાબતની જાણકારી મેળવવા માટે નેશનલ લેવલે એક જેન ઝીની અલગ ટીમ બનાવી છે અને આ ટીમની અંદર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ ટીમ બનાવવા પાછળનું મુખ્ય કારણ એવું કહેવામાં આવી રહ્યું છે કે 2027ની જે વિધાનસભાની ચૂંટણીઓ જુદા જુદા રાજ્યોમાં આવી રહી છે અને 2029માં લોકસભાની ચૂંટણી છે, એની તૈયારીના ભાગરૂપે આ નવી ટીમ બનાવવામાં આવી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. જ્યારે દિલ્હીના જંતર મંતર ઉપર કોકરોચ જનતા પાર્ટીના નેજા હેઠળ વિદ્યાર્થીઓનું આંદોલન થયું અને પેપર લીકના મુદ્દે જ્યારે પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે જે મોટી સંખ્યામાં ઝેન ઝી યુવાનો ભેગા થયા અને એને કારણે દેશભરમાં, દુનિયાભરમાં ચર્ચા થઈ. એ વાતની ભાજપને ખબર પડી ગઈ કે ભારતીય જનતા પાર્ટીએ ઝેન ઝીને નારાજ કર્યા છે, ઝેન ઝીને નજરઅંદાજ કર્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનું તાત્કાલિક ડિસિઝન લઈને ઝેન ઝીનો જે ગુસ્સો હતો એ એટ અ ટાઈમ ઠારવાનો પ્રયાસ કર્યો. પરંતુ સાથે સાથે એ પણ ભાજપે નક્કી કર્યું કે હવે જો લોકસભા 2029 જીતવી હશે તો ઝેન ઝીને નજરઅંદાજ કરી શકાય એમ નથી. ઝેન ઝીને 2027ની વિધાનસભાની ચૂંટણીઓમાં જો એમનો પક્ષ મેળવવો હોય તો એમને દુઃખી કરી શકાય એમ નથી અને એટલા માટે હવે ભારતીય જનતા પાર્ટીએ માત્ર પરંપરાગત સભાઓ કે રેલીઓ પર નહીં, પરંતુ ઝેન ઝીની પેઢી કે જે ડિજિટલ યુગમાં ઉછરેલી છે, જે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, શોર્ટ વિડીયોઝ, મીમ્સ અને ઝડપી ડિજિટલ સંવાદથી પ્રભાવિત છે, એવા યુવાનોને, એવા લોકોને સમજવા માટે આ એક નવી ટીમ બનાવી અને આ જે ટીમ છે એમાં અત્યારે 5 નામો સામે આવ્યા છે. કદાચ બીજા વધારે નામો હોઈ શકે છે, પણ અત્યારે જે નામ છે એમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પોતે આ ટીમમાં છે. બીજા સ્મૃતિ ઈરાની કે જે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ છે, વિનોદ ચાવડે રાષ્ટ્રીય મહામંત્રી છે, હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે અને ઓપી ચૌધરી છત્તીસગઢના મંત્રી છે. હવે જાણકારોનું કહેવું એમ છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડવા નથી માંગતી. ઝેન ઝીને સાચવવા પડે એવી ખબર પડી ગઈ છે. એટલે હવે જે ઝેન ઝી આઉટરીચ પ્રોગ્રામ એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી અને આની અંદર સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે આમાં મુખ્ય મુદ્દા એ હોઈ શકે છે કે નોકરી અને કેરિયર પર ધ્યાન આપવાનું, શિક્ષણમાં શું છે, એઆઈ, સ્ટાર્ટઅપ, પ્રથમ વખત જે યુવાનો વોટ આપવાના છે એ લોકોને શું જોઈએ છે, એ લોકોની શું અપેક્ષા છે, એ લોકો સંવાદો શું કરી રહ્યા છે, એ બધી માહિતી ભેગી કરવાનો છે. હવે આની અંદર સ્મૃતિ ઈરાની વિશે બધા જાણે છે કે સ્મૃતિ ઈરાનીને હમણાં જ રાષ્ટ્રીય મહામંત્રીની મોટી જવાબદારી આપવામાં આવી અને સાથે સાથે આ ઝેન ઝી આઉટરીચ પ્રોગ્રામની સ્પેશિયલ ટીમમાં પણ સ્મૃતિને સામેલ કરવામાં આવ્યા. સ્મૃતિ એક બોલિવૂડ અભિનેત્રી છે, ભાજપના નેતા છે, પૂર્વ મંત્રી છે અને બોલવામાં બહુ માહિર છે. એમની સ્પીચ ભલભલાને આકર્ષી શકે એવી હોય છે. એટલે ઝેન ઝી સાથે સંવાદ કરવામાં સ્મૃતિ ઈરાનીની જરૂર પડે એટલા માટે સ્મૃતિને રાખવામાં આવ્યા છે. વિનોદ ચાવડે આમ મહારાષ્ટ્રના નેતા છે, પણ એમને રાષ્ટ્રીય મહામંત્રી અને ભાજપના સંગઠનનો એમને બહુ જ વર્ષોનો અનુભવ છે. સંગઠન અને ચૂંટણી વ્યવસ્થામાં તેઓ ખેલાડી તરીકે કહેવાય છે.
હવે આ બધા જે ટીમમાં યુવાનો છે એ બધું શું કરવું કે કેવી રીતના કરવું એ કહેશે, પણ કેવી રીતના થશે એ વિનોદ તાવડે બતાવશે. હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે અને બહુ જ નાની ઉંમરે ગુજરાતના ગૃહમંત્રી તરીકેની જવાબદારી પણ સંભાળેલી અને બહુ જ નાની ઉંમરથી રાજકારણમાં આવી ગયેલા અને એક યુવા નેતા, સોશિયલ મીડિયા અને નવી પેઢી સાથે કનેક્ટ કરી શકે એવો ચહેરો છે. અને અહીંયા આગળ ગુજરાતમાં પણ એમનું ખાસું એવું સોશિયલ મીડિયાની અંદર પ્રેઝન્સ છે. એટલે હર્ષ સંઘવીને હવે નેશનલ લેવલે આ કામ મળશે કે યુવાનોની સાથે સંવાદ કરવું. અને હર્ષ સંઘવી પણ બોલવામાં બહુ જબરજસ્ત માહિર છે. ઓપી ચૌધરી છત્તીસગઢમાં મંત્રી છે અને આઈએએસમાંથી રાજકારણમાં આવ્યા છે. 2005ની બેચના અધિકારી હતા અને દંતેવાડામાં જ્યારે અધિકારી હતા એમણે શિક્ષણ ક્ષેત્રે એજ્યુકેશન સિટી, લાઇવલીહુડ કોલેજ, કરિયર ગાઈડન્સ, નન્હે પરિંદે તમન્ના જેવા જે પ્રોગ્રામો છે એમણે આપેલા હતા. એટલે શિક્ષણ સાથે ખાસા એવા સંકળાયેલા છે. તો આ આખી જે ટીમ બનાવવામાં આવી છે એ હવે ઝેનજીની ભાષા સમજવા માટેનું કામ કરશે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશો. આભાર.